મિત્રો, આજે આપણે ચારોલ ગામની 20 પૂજાડી માં વિહતમાના ઇતિહાસની વાત કરીશું. મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં ચુવાડ પંથકમાં આવેલું ચારોલ ગામ કડીથી 12 કિલોમીટર અને મહેસાણાથી 50 કિલોમીટરના અંતરે આવેલું છે. અહીંયા ભગવતીમાં વિહત મેલડીએ ગોપી પટેલને પ્રગટ પરચો આપેલો. વિહતમાના ઇતિહાસની વાત કરીએ તો આશરે 450 વર્ષ પહેલાની આ વાત છે કે જ્યારે ગોપી પટેલના મઢે માં ભગવતી વિહત મેલડીને બેસાડવાના હતા, ત્યારે ગોપી પટેલે કહ્યું કે હે માં, તું મારા મઢે બેઠી છો એનું પ્રમાણ આપજે. ત્યારે માએ કહ્યું હતું કે હું તારા મઢે આવીને બેસું એનું પ્રમાણ હું તને આપું છું. હે ગોપી પટેલ, અષાઢનો મેઘ વરસે અને તમે વાવણી કરવા જાઓ ત્યારે તેમાં એક ઓરિયું ખાલી રાખજો, એમાં વાવણી હું કરીશ. અને ગોપી પટેલ, તમારું વાવેલું કદાચ આછું ઉગી શકે, પણ મારું વિહતનું વાવેલું કદાચ એક ધારું ઉગે ને તો માનજો કે હું વિહત મેલડી તમારા મઢે બેઠી છું. અને કહેવાય છે કે બરોબર અષાઢનો મેઘ વરસ્યો અને ખેતરમાં વરાપ થતા ગોપી પટેલ ખેતર ખેડીને વાવણી કરવા ગયેલા અને એમાં એક ઓરિયું બંધ રાખી દીધેલું કે જેમાં માં વિહત મેલડીને વાવણી કરવાની હતી. અને પછી તો ખેતરમાં જે અનાજ વાવેલું એની કૂપણો ફૂટે છે. અને માં વિહત મેલડીએ જે અનાજ વાવેલું હતું એ હતી સફેદ તુવેર. અને કહેવાય છે કે આ સફેદ તુવેર સૌ પ્રથમ ધરતી પર જો કોઈ લાવનાર હોય તો એ આ મારી વિહત મેલડીમાં છે, જેનો ઇતિહાસ સાક્ષી પૂરે છે. ચારોલની માં વિહત મેલડીના બીજા એક પ્રગટ પરચાની વાત કરીએ તો એ સમયમાં વિરમગામ તાલુકાના પાટડી બજાણા ગામમાં એક ઉડણસિંહ બજાણિયા રહેતો હતો, જે કામરૂ દેશની મેલી વિદ્યાનો જાણકાર હતો, પરંતુ એને કોઈ સંતાન ન હતું. તે માં મેલડીનો પરમ ઉપાસક પણ હતો અને માં મેલડી એની સાથે પડદે વાતો કરે છે. પાટડી બજાણામાં તો ઠીક, પણ આજુબાજુના ગામમાં જો કોઈ દુઃખ દર્દથી પીડાતું હોય તો તેનું દુઃખ દર્દ મટી જાય. પોતે જાતનું બજણિયું એટલે ગામે ગામ ફરીને રમતો રમે અને જે દાણા પાણી આપે એનાથી ગુજરાન ચલાવતો. અને ઘરમાં 7 બૈરા હોવા છતાં એને શેર માટીની ખોટ હતી. સમય જતા એક દિવસ તે મઠમાં બેસીને માં મેલડીની અરજ કરે છે, હે માં મેલડી, મારે 7 બૈરા છે ઘરમાં, છતાં મારે કોઈ સંતાન નથી. માં મારી પર દયા કર, મારું વાજ્ય મેણું ભાગ માડી. ત્યારે કહેવા છે કે માતાજીના દેરામાંથી વાચા ફૂટી અને માં બોલ્યા કે દીકરા ઉડણસિંહ, જન્મારે તો શું, પણ 7 જન્મારા સુધી તારા ભાગ્યમાં સંતાન સુખ નથી. કાલ સવારે તું અહીંથી ચુવાડ પંથકમાં જા